વલસાડ જિલ્લાના ઉમરગામ સ્થિત ડહેલી એકતાનગરમાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ બોરિંગના પાણીના સેમ્પલ લઈ તપાસ શરૂ કરી. ઉમરગામના ડહેલી એકતા પાર્કનું ખાળ કૂવાનું જમીનમાં પચેલું પાણી પીવા મજબૂર બન્યા મુસ્કાન પાર્કના ફ્લેટ ધારકો. ડહેલી સ્થિત એકતા પાર્કના ખારકુવા ઉભરાઈ પાણી રસ્તામાં વહેતું થવાની ઘણા સમયથી વારંવાર ફરિયાદો તંત્રની ઢીલી રીતિથી બોરિંગના પાણી ખરાબ થયા હોવાની નોબત આવી. કોઈ મોટા રોગચાળાની રાહ જોઈ રહ્યા છે અધિકારીઓ. જો મોટો રોગચાળો ફેલાય તો જિમ્મેદાર કોણ? એકતા પાર્ક બિલ્ડિંગ છેલ્લા ઘણા સમયથી ખારકુવાને લઈને રહી છે વિવાદમાં. ખારકુવા ઉભરાઈ જતા બિલ્ડિંગના કોમન પ્લોટમાં ખાડો કરી બાથરૂમ અને ટોયલેટનું ગંદુ પાણી એમાં સ્ટોર કરતા આજુબાજુના બોરિંગ બગડ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એકતા પાર્ક બિલ્ડિંગના પાપે આજુબાજુના બોરિંગનો પાણી પણ દૂષિત અને દુર્ગંધયુક્ત થયા હોવાની આશંકા. મુસ્કાન પાર્કના ફ્લેટ ધારકોની ફરિયાદના આધારે આરોગ્ય વિભાગની ટીમે પાણીના નમૂના એકત્રિત કરી તપાસ હાથ ધરી છે. મહત્વનું એ છે કે વલસાડ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ડેન્ગ્યુ જેવા રોગના કેસો સામે આવ્યા છે અને એમાં 2 થી 3 મૃત્યુ પણ થયા છે, જેને લઈને ડહેલી એકતાનગરના સ્થાનિકોને રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે અને ખારકુવાનું પાણી બોરિંગમાં પસતું અટકાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે. વિગતવાર વાત કરીએ તો ઉમરગામ તાલુકાના ડહેલી વિસ્તારમાં આવેલ એકતાનગરના મુસ્કાન પાર્ક સોસાયટીના ફ્લેટ ધારકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ જઈ હાલે ચોમાસાની ઋતુમાં ખાડકુવાનું દુર્ગંધ અને પ્રદૂષિત પાણી પીવા મજબૂર બન્યા હોવાની ઘટના સામે આવી છે. વર્ષો પહેલા નિર્માણ પામેલ એકતાનગરમાં મુસ્કાન પાર્ક બન્યા બાદ છેલ્લા 4-5 વર્ષ પહેલા તે જ બિલ્ડિંગની બાજુમાં એકતા પાર્ક સોસાયટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે બાદ છેલ્લા 2 વર્ષથી એકતા પાર્કના ખાળકૂવાનું પાણી ઉભરાતા તે પ્રદૂષિત અને દુર્ગંધયુક્ત પાણી જાહેર માર્ગ ઉપર ફેલાઈ જવા પામ્યું હતું. આવતા જતા લોકોને અને ત્યાંના સ્થાનિકોને ઉપરોક્ત ઘટનાને લઈ વારંવાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેની ફરિયાદ ડહેલી ગ્રામ પંચાયત સહિત સંબંધિત અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈ સમસ્યાનું નિરાકરણ કરવા અર્થે એકતા પાર્ક સોસાયટીના જમીન વિસ્તારમાં જ એક મોટો ખાડો ખોદી તમામ ભરેલું ખાળકૂવાનું પાણી એ ખાડામાં નાખવામાં આવ્યું હતું, જેથી આજુબાજુમાં એકતા પાર્ક સોસાયટીની જમીનમાં જ 3 જેટલા બોરિંગ ખોદી લગાવવામાં આવ્યા હતા, જેને લઈ હાલે આ વર્ષા ઋતુ દરમિયાન ખાળકૂવા મિશ્રિત પાણી ખાડામાંથી પાણી ઉભરાઈ તે બોરિંગમાં જવા પામ્યા હતા, જેથી એકતાનગરના મુસ્કાન પાર્ક સોસાયટીના બોરિંગને અસર પહોંચતા પાણી દુર્ગંધ અને દૂષિતયુક્ત બનતા ફ્લેટ ધારકો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ પામ્યા છે. શુદ્ધ પાણી પીવા માટે વલખા મારી રહ્યા છે, ત્યારે વપરાશ માટે આ જ પાણીનો ઉપયોગ કરવાથી ચામડીના રોગો સહિત અન્ય રોગોનો ભોગ બનવાની ભીતિ સેવાઈ રહી છે. સાથે મોટો રોગચાળો આ વિસ્તારમાં ફાટી નીકળે એવી દહેશત ઊભી થઈ છે. વરસાદની ઋતુ શરૂ થાય એ પહેલા ફ્લેટ ધારકોએ એકતા પાર્ક સોસાયટીના સંચાલક વિપુલ મંગેને મૌખિક જાણકારી આપી હતી. ઉપરોક્ત ખાડાને ખાળકૂવો બનાવી પરિવર્તિત કરે એવી માંગ કરવામાં આવી હતી. છેલ્લા 2 મહિનાથી સંચાલક વિપુલ મંગેના સંપર્કમાં સતત રહી ઉપરોક્ત ઉદ્ભવેલી પરિસ્થિતિમાંથી છુટકારો અપાવવા વિનંતી કરવામાં આવી હતી. તેમ છતાં પણ એકતા પાર્કના સંચાલકે આંખ આડા કાન કરતા મુસ્કાન પાર્ક સોસાયટીના ફ્લેટ ધારકો હાલે દુર્ગંધ અને પ્રદૂષિતયુક્ત પાણી પીવા મજબૂર બનતા સંબંધિત અધિકારીઓ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક મારફતે મૌખિક ફરિયાદ કરતા શુક્રવારના રોજ તાત્કાલિક ધોરણે અધિકારીઓની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઉમરગામ ડહેલી એકતા પાર્કનું ખાળકૂવાનું જમીનમાં પચેલું પાણી પીવા મજબૂર બન્યા મુસ્કાન પાર્કના ફ્લેટ ધારકો, જેથી હાલમાં આજે કાર્યવાહી કરવામાં આવેલી છે. તટસ્થ કાર્યવાહી થાય તો ત્યાંના એકતા પાર્ક સોસાયટી અને મુસ્કાન એપાર્ટમેન્ટના રહીશોને ન્યાય મળી શકવાની સંભાવના સમસ્યા છે. સમસ્યામાં સાહેબ એવું છે કે અમે બહુ ઘણા દિવસથી 2 મહિનાથી અમે બહુ પરેશાન છે. આખી બિલ્ડિંગવાળા ખારકૂવાનું પાણી પીયા કરતા છે અને બધા માંદા થતા છે. નાનાથી લઈને મોટા સુધીને અમને બહુ નુકસાન થતું છે.
ને અમે બધું એમાં અમે રિસર્ચ કર્યું તો અમને એવી ખબર મળી કે બાજુમાં જે બિલ્ડિંગ ખરી ને એનું જે ખાડું ખોદેલું છે એ લોકોએ તેમાં છે ને બોરમાં પાણી લાખ્યા કરે એ લોકો. એનું જે બધું ગંદકીનું જો પાણી છે ને એ બોરમાં જાયા કરે, તો તેનું છે એનું આખું પાણી અમારા બોરમાં આવતું છે. એટલે નહીં અમારાથી પીવાતું મળે, નહીં મોઢું ધોવાતું મળે, નહીં અમે નાહી શકીએ એનાથી. એટલું ખરાબ પાણી બાંસ મારે છે. તમે એમની સેમ્પલ લઈને બી જાઓ ને તો તમને ખબર પડી જાય કે કેટલું ગંદાતું છે અહીંયાથી. અમે બહુ બિલ્ડરને બી વાત કરી, બિલ્ડિંગમાં બધા રહેતા છે એ લોકો બી વાત કરી, બે દિવસ કરીને આજે 2 મહિના ખેંચી કાઢેલો છે. અમે એમ વિચાર્યું કે ભાઈ જો બંધ કરી મૂકે એ લોકોનું ખારકું તો અમારા ત્યાં પાણી સાફ થઈ જાય, પણ એ લોકો બંધ નથી કરવા માંગતા. ને બિલ્ડિંગવાળાને અમે એમ કીધું કે ભાઈ તમે આ ખારકુઓ બંધ કરો, ને બિલ્ડરને બી અમે કીધું. તો બિલ્ડર અમને 2 દિવસની વાત કરીને હમણાં સુધી કંઈ એ લોકોનું એક્શન નથી. એકતા પાર્ક બિલ્ડરનું નામ છે, એમાં વિપુલભાઈ છે કરીને. એકતા પાર્ક. હું અંકલાશ પીએસસીનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંકલાશ ખાતે સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું. મારા કાર્ય વિસ્તારમાં ડેહલી ગ્રામ પંચાયત આવેલું છે, જ્યાં એક મુસ્કાન પાર્ક તરીકે બિલ્ડિંગ છે. ત્યાં ખૂબ જ પાણીનો ખરાબ ભરાવો અને જે બોરનું પાણી બગડેલું એવું જાણવા મળેલ છે, માલમ પડ્યું. જેથી અમે આવી સ્થળ પર મુલાકાત લીધી, પાણીનું સેમ્પલ લીધું. પાણીનું સેમ્પલ જોવાથી જ એટલું ખરાબ દેખાય છે કે એ ઘરમાં વાપરી જ નહીં શકાય. છતાં અમે જે લેબોરેટરી કરાવવાની હોય અમારે એ વલસાડ સિવિલ હોસ્પિટલમાં મોકલી અને જે રિપોર્ટ આવે તે પ્રમાણે કાર્યવાહી આગળ કરીશું. હાલમાં વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુનું પ્રમાણ વધ્યું છે, 1-2 કેસ આપણને જોવા મળ્યા છે, મૃતક થઈ ગયા છે. બાબતે લોકોને શું તમે ચેતવણી? હા, આ સતત પાણીનો વરસાદ વરસી રહ્યો, પાણીના ભરાવાના કારણે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા જેવા રોગો ખરેખર વધેલા છે. કારણ કે એમાં જે મચ્છરો ઈંડા મૂકી જાય, પોરા થાય, આમાંથી મચ્છર થાય અને એ આપણાને કરડી જાય, જેથી ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા જેવું થઈ શકે છે. એના માટે બી અમે અમારી ટીમ મૂકેલી છે. દરરોજના ફરતી જ હોય છે અને જ્યાં જે ખાલી જગ્યા છે ત્યાં અમે ટીમ વર્ક કરાવીએ છીએ. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે.